સમાચાર સુરતથી મળી રહ્યા છે। નવનિર્મિત પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં હર્ષ સંઘવીના પ્રહાર। સરદાર સાહેબના વિચારોને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું। અનેક લોકોને ચૂંટણી સમયે જ સરદાર યાદ આવે છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। સાથે જ કહ્યું કે કોંગ્રેસે સરદાર સાહેબના વિચારો ન પહોંચે તેવા પ્રયાસો કર્યા। કોંગ્રેસના પાપથી સરદારના વિચારો વડીલો સુધી ન પહોંચ્યા। આપણા પીએમએ સરદારના વિચારો લોકો સુધી પહોંચાડ્યા। તો સુરતના અશ્વિન કુમાર વિસ્તારમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું। આ કાર્યક્રમમાં તેમણે પોલીસના 2 રૂપ અંગે વાત કરી અને કહ્યું કે ગુજરાતની પોલીસ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંઘમ છે। શહેરમાં વધતી જતી જનસંખ્યાને લઈને આજે જ્યારે શહેરમાં એક પોલીસ સ્ટેશનનો વધારો થયો છે, પોલીસ સ્ટેશનની સંખ્યામાં વધારો થવાથી શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને શહેરના લોકોની શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહેશે। શહેરમાં હીરાના વેપારીઓ સુરક્ષિત રીતે વ્યવસાય કરી શકશે। નવનિર્મિત પોલીસ સ્ટેશનમાં સરદાર સાહેબની પ્રતિમા રાખવામાં આવી, જેને ટાંકીને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસના લોકોએ સરદાર સાહેબના વિચારો લોકો સુધી ન પહોંચી શક્યા। મોદી સરકારે વિદેશના લોકોને પણ સરદાર સાહેબની સામે નમન કરતા કરી દીધા। પોલીસ સ્ટેશનના કાર્યક્રમમાં હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। અને મારા પછીની ઉંમરના યુવાનોને સરદાર સાહેબે આ દેશ માટે શું કર્યું છે ને એ આ કોંગ્રેસીઓ દ્વારા એમને આ વિચારો એમના સુધી પહોંચી ના શકે। આ દેશના અહીંયા બેઠેલા અનેક મારા વડીલો છે જે કોંગ્રેસ કાલમાં જેમને જન્મ લીધો હતો ને, જેમને કોંગ્રેસ કાલની અંદર ભણતર પ્રાપ્ત કર્યું ને, એ સૌ લોકોને સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા, એમના વિરાટ વિચારો, એમના અદ્ભુત કાર્યો આ કોંગ્રેસીઓના પાપથી આ મારા ઉંમરલાયક વડીલો સુધી પહોંચવા ના લીધા। એ પાપનું કારણ માત્ર ને માત્ર કોઈ હોય તો આ કોંગ્રેસીઓ છે।